અંબાજીમાં પગથિયા નિર્માણનું ખાતમુહૂર્ત કરાતા આચારસંહિતા ભંગનો આક્ષેપ. કલેક્ટરે કહ્યું ચૂંટણી પહેલા કાર્યક્રમ નક્કી હતો. યાત્રાધામ અંબાજીમાં ગબ્બરગઢના નવા પગથિયાની પૂજા વિધિમાં આચારસંહિતા ભંગના આક્ષેપ થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ અને અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ નવીન પગથિયાની પૂજા વિધિ કરી, જેની સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ડામરજી રાજગોરે આચારસંહિતા ભંગનો આક્ષેપ કર્યો. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ખુદ કલેક્ટરની હાજરીમાં કેવી રીતે કામગીરી થઈ તેવા સવાલ સાથેનો વિડીયો વાયરલ થયો. જોકે જિલ્લા કલેક્ટરે કાર્યક્રમ ચૂંટણી પહેલા જ નક્કી હોવાનું નિવેદન આપ્યું, સાથે જ આચારસંહિતા ભંગના આક્ષેપો ફગાવ્યા. 21 કરોડના ખર્ચે 21 મહિનામાં પગથિયાની કામગીરી પૂર્ણ કરવાની હોવાથી પૂજા વિધિ કરાઈ હોવાનું નિવેદન આપ્યું. ડામરજી રાજગોરે ગબ્બર 51 શક્તિપીઠમાં રાજભોગ ધરાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને મંદિરોમાં નિત્ય રાજભોગ ધરાવવાની માંગ કરી, જેના પર મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે પ્રતિક્રિયા આપી. કહ્યું, હજારો વર્ષ જૂના ગબ્બર મંદિરમાં પણ રાજભોગ ધરાવવાની પરંપરા નથી. શક્તિપીઠ મંદિરોમાં રાજભોગ માટે મંદિર ટ્રસ્ટ પોતે ચિંતા કરશે, તેને કોઈ રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. વલસાડમાં એક નકશાને લઈને ગરમાઈ ગયું રાજકારણ. કપરાડામાં નહેર પસાર થઈ રહી હોવાનો દાવો. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપો પણ કરાયા. એવા સમયે સોશિયલ મીડિયામાં એક નકશો ફરી રહ્યો છે. આ ગૂગલ મેપ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કપરાડામાં તાલુકામાંથી એક મોટી નહેર પસાર થવાની છે. આ નહેરમાં વિસ્તારના અસંખ્ય આદિવાસીઓની જમીન પણ જશે અને લોકો ઘર અને જમીન વિહોણા થશે. આ નહેરને કારણે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ઘર પણ જઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આમ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેપ અને અફવાને કારણે મુદ્દો લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. આથી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ મેપ અને તેને લઈને કરવામાં આવેલા દાવા મુદ્દે હવે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ સાયબર ક્રાઇમમાં અને ચૂંટણી વિભાગમાં કોંગ્રેસ વિરુદ્ધ રજૂઆત કરી તપાસની માંગ કરી. જીતુ ચૌધરીએ આવી અફવાઓ કોંગ્રેસ દ્વારા જ ફેલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો. જોકે ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલે ફગાવી દીધા. ખેડામાં 7 વિધાનસભા બૂથ પ્રમુખો સાથે પાટીલે સંમેલન યોજ્યું. 5 લાખથી વધુની લીડનો પાટીલે હુંકાર કર્યો. ખેડા લોકસભા ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને 7 વિધાનસભાના બૂથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા. તો પાટીલ સહિત નરહરી અમીન, ગોરધનભાઈ ઝડફિયા, જયેન્દ્રસિંહ ચૌહાણ, ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને 7 વિધાનસભાના સભ્યો સાથે જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સંમેલનમાં ખેડા લોકસભાની 7 વિધાનસભામાં, જેમાં માતર, નડિયાદ, મહુધા, મહેમદાબાદ, કપડવંજ, ધોળકા અને દસક્રોઈ વિધાનસભામાં બૂથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં પાટીલે હુંકાર કર્યો કે આ વખતે પણ 5 લાખથી વધુની લીડની ગુજરાત 26 બેઠકો જીતવાની છે, તો કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પાછી ન મળવી જોઈએ તેમ પણ જણાવ્યું. સાથોસાથ તમામ કાર્યકર્તાઓને આગેવાનોનો જુસ્સો પણ વધાર્યો હતો. જૂનાગઢ લોકસભા બેઠક પર હીરા જોટવાના નામની જાહેરાત થતા સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રચારને શ્રી ગણેશ કર્યા. જોટવા સવારે સોમનાથ પહોંચતા જ ઢોલ નગારાના તાલે સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. સોમનાથ દાદાને શીશ ઝુકાવ્યા બાદ સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે મુલાકાત કરી પ્રચાર કર્યો. જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે 15 વર્ષ બાદ ફરી એકવાર આહિર સમાજના નેતા હીરા જોટવા પર પસંદગીનો કળશ ઢોળ્યો. 15 વર્ષ પહેલા કોંગ્રેસના સ્વર્ગીય જશુ બારડને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા, ત્યારે ફરી એક વખત ભાજપના કોળી ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસે હીરાભાઈને લોકસભાના ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં હીરાભાઈએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે હવે લોકોને ભાજપ પર વિશ્વાસ નથી. બાયડના ધારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ચોરી કરતા પહેલા ચોરે મહાદેવની પૂજા કરી. ચોરીની ઘટનાઓ તો બહુ થઈ, પરંતુ અરવલ્લીના બાયડમાં એક ચોર અલગ જ અંદાજમાં દેખાયો. જો કે તેણે ભગવાનના ધામ એટલે કે મંદિરને જ ટાર્ગેટ બનાવ્યું, પરંતુ ચોરી કરતા તેણે જે કર્યું એ ચોંકાવનારું હતું. અનોખી ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મંદિરમાં ધાર પાડવા આવેલા ચોરે પહેલા મહાદેવની પૂજા કરી અને પછી ચોરીને અંજામ આપ્યું. મંદિરના તમામ દેવસ્થાન આગળના પૈસા લઈ ખિસ્સામાં મૂક્યા. છેલ્લે દાનપેટી ઉઠાવી ચોર ચાલી નીકળ્યો. અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ચોરીની આ વિચિત્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. બાયડમાં આવેલ ધારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરે ખાતર પાડ્યું. નવાઈની બાબત એ હતી કે ચોરી કરવા આવેલા ચોરે પહેલા મંદિરમાં પૂજા અર્ચના કરી, ત્યારબાદ દેવસ્થાન પાસે મૂકેલા પૈસા અને દાનપેટી ચોરીને રવાના થઈ ગયો. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસે સીસીટીવીના આધારે ચોરને દબોચી લેવા પ્રયાસો શરૂ કર્યા છે. આ ઘટના 20 માર્ચના રોજ બની હોવાનું સામે આવ્યું. દ્વારકાના 21 ટાપુ પર લોકોને જવા પર લગાવાયો પ્રતિબંધ. અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. દેશ વિરોધી પ્રવૃત્તિ અટકે તે માટે દ્વારકા ટાપુને લઈને તંત્રએ મહત્વનો નિર્ણય લીધો. દ્વારકાના અધિક કલેક્ટરે દરિયા કિનારે આવેલા 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. દરિયાના રસ્તે થતી દેશી વિરોધી પ્રવૃત્તિ અટકાવવા દ્વારકાના અધિક કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે. કલેક્ટરે દરિયા કિનારે આવેલા 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. 3 જૂન 2024 સુધી લોકોને અવરજવર ન કરવા માટે જાહેરનામું બહાર પડાયું છે.
મહત્વનું છે કે દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે, જેમાં ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. જ્યારે 22 ટાપુઓ પર માનવ વસાહત નથી, ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે દ્વારકા અધિક કલેક્ટરે 21 ટાપુ પર લોકોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. દેશની સુરક્ષાની દ્રષ્ટિએ નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. આ 21 નિર્જન ટાપુ પર કોઈ પણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ ભાવનગરમાં પાણીનો પોકાળ શરૂ થયો. અત્યારથી જ ટેન્કર રાજ શરૂ થયું. ભાવનગર શહેરમાં અત્યારથી જ પાણીની પારાયણ શરૂ થઈ. હજુ તો ઉનાળો લાંબો ચાલશે, ત્યારે આગામી દિવસોમાં કેવી સ્થિતિ સર્જાશે એ વિચારીને સ્થાનિકો ચિંતામાં ઘેરાયા. ભાવનગરમાં પાણી આવક કરતાં જ આવક વધી જવાથી આગામી દિવસોમાં મહીપરિયેજ યોજનામાંથી વધુ પાણી ઉપાડવાનો નિર્ણય મહાનગરપાલિકાએ કર્યો છે. જોકે કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી વિતરણ થતાં ટેન્કરથી પાણી પહોંચાડવાનું શરૂ કરાયું, તો કેટલાક વિસ્તારોમાં ટેન્કરની માંગ પણ વધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મનપા પાણી પૂરતું હોવાના દાવા કરે છે, પણ શહેરના ઘણા વિસ્તારમાં પાણી ફોર્સથી આવતું નથી અને ના છૂટકે મોટર મૂકીને પાણી ખેંચવું પડે છે. ભાવનગર શહેરના મોટાભાગના જળાશયોમાં હાલ તળિયા દેખાવા લાગ્યા છે. જિલ્લાના 13 ડેમમાંથી માત્ર 6 ડેમમાં 60 થી 70% પાણી બચ્યું છે, જ્યારે અન્ય ડેમોમાં માત્ર 20 થી 35% જ પાણી છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં શેત્રુંજી ડેમ, બોર તળાવ અને મહીપરિયેજ યોજના પાણી માટે મુખ્ય સ્ત્રોત છે. શહેરમાં દરરોજ 175 MLD પાણી જરૂરિયાત છે, જેની સામે હાલ 170 MLD પાણી આવી રહ્યું છે. શહેરમાં પાણીની ઘટ ઊભી થતાં મહાનગરપાલિકાએ હવે મહીપરિયેજ યોજનામાંથી વધારાનું પાણી ઉપાડશે અને જરૂરિયાત સામે પહોંચી વળશે તેમ વોટર વેક્સ અધિકારીએ જણાવ્યું હતું. ધોમધખતા તાપ વચ્ચે અમદાવાદમાં રોગચાળો વકર્યો. 16 સિવિલ દર્દીઓથી ઉભરાઈ. અમદાવાદમાં ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા. એપ્રિલ માસમાં જ અંગ દજાડતી ગરમીએ લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા. વધુ પડતી ગરમીના કારણે લોકોમાં હીટસ્ટ્રોકની અસર વધુ જોવા મળી. 16 સિવિલ હોસ્પિટલમાં રોજના 15 થી 16 દર્દી હીટસ્ટ્રોકના આવી રહ્યા છે. એપ્રિલની શરૂઆતથી જ હીટસ્ટ્રોકના કેસમાં વધારો થતાં તંત્ર દોડતું થયું. ચક્કર આવવા, બેભાન થવું, માથાનો દુખાવો થવો જેવી ફરિયાદો સાથે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દર્દીઓની સંખ્યાને જોતા 16 સિવિલમાં 2 વોર્ડ તૈયાર કરાયા. સૌથી વધુ 40 થી 45 વર્ષના લોકો અને બાળકોમાં હીટસ્ટ્રોકની સૌથી વધુ અસર થઈ શકે. ચક્કર આવવા, બેભાન થવું, માથાના દુખાવા સાથેના દર્દીઓ વધુ આવી રહ્યા છે. માહિતી મુજબ 40 થી વધુ વયના લોકો હીટસ્ટ્રોકનો શિકાર બનતા જોવા મળ્યા છે. એવામાં સોલા હોસ્પિટલના સિનિયર ડોક્ટર હર્ષ પટેલના મતે બાળકો અને વડીલોને ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ચૂંટણી કાર્ડમાં સુધારાના નામે છેતરાતા નહીં. ગુજરાત સાયબર ક્રાઇમે લોકોને કર્યા એલર્ટ. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મોબાઈલમાં આવતા મેસેજ કે લિંકથી સાવધાન રહેવું. ચૂંટણી કાર્ડમાં સુધારાના નામે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનવાના કિસ્સા ન બને તે માટે સાયબર ક્રાઇમ એલર્ટ બન્યું. ગુજરાતમાં આ પ્રકારના કિસ્સાઓ વધતા ગુજરાત સાયબર ક્રાઇમ વિભાગ એક્શનમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઠિયાઓ ચૂંટણી કાર્ડમાં અપડેટના નામે લિંક મોકલતા હોય છે અને જે લોકો આ લિંક પર ક્લિક કરે તેને અંગત માહિતી અને ફોટો તથા બેંક ડિટેલ મેળવી લે છે. ત્યારબાદ તેઓ જે તે વ્યક્તિને બ્લેકમેલ કરીને પૈસા પડાવતા હોય છે. તમારા ફોનમાં પણ આવો કોઈ મેસેજ કે લિંક આવે તો સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીઓએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી આ પ્રકારની લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવા જણાવાયું. સાથે જ ચૂંટણી કાર્ડમાં સુધારા માટે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટની જ મદદ લેવા જણાવ્યું છે. સમગ્ર દેશમાં IPL 2024 નો ક્રેઝ ચાલી રહ્યો છે. તમામ ટીમો ટ્રોફી જીતવાને લઈને પ્રયત્નો કરી રહી છે, ત્યારે ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. તેમણે સોમનાથ મહાદેવની પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે મહાદેવના જલાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજ પૂજન કર્યું. આ સાથે સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી તેમનું અભિવાદન કર્યું હતું. પાણીના અભાવે શામળાજીના નાગધરા કુંડ આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી, યોગ્ય વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ. શામળાજીના પવિત્ર નાગધરા કુંડની દુર્દશાથી શ્રદ્ધાળુ મુશ્કેલીમાં મુકાયા. યાત્રાધામ શામળાજી ખાતે આવેલા પવિત્ર નાગધરા કુંડમાં પાણીના અભાવે તર્પણ વિધિ માટે આવતા અનેક શ્રદ્ધાળુઓ હાલાકી ભોગવી રહ્યા છે. શામળાજી ખાતે મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં પિતૃ તર્પણનું વિશેષ મહત્વ છે. પોતાના સ્વજનના મૃત્યુ બાદ રોજે રોજ અનેક લોકો અહીં તર્પણ વિધિ માટે આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ નાગધરા કુંડમાં પાણી અને સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે મોટી સંખ્યામાં અહીં આવતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કુંડમાં હાલ એક પણ ટીપું પાણી નહીં હોવાના કારણે તર્પણ વિધિ માટે આવતા લોકોને સ્નાન માટે ક્યાં જવું તે એક મોટો પ્રશ્ન છે. દિવસ દરમિયાન અનેક લોકો આ હાલાકીનો સામનો કરવાની સાથે તેઓની આસ્થા દુભાઈ છે. આવા સંજોગોમાં આ નાગધરા કુંડમાં નિયમિત સફાઈ અને પાણી ભરવામાં આવે
તેવી માંગ અહીં આવતા લોકો કરી રહ્યા છે. મહત્વનું છે કે યાત્રાધામ શામળાજી એક ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થાન છે. અહીં પિતૃ અને માતૃ બંને તર્પણ વિધિનું વિશેષ મહત્વ હોવાનું પણ દંતકથાઓમાં કહેવાયું છે. વર્ષો અગાઉ સરકાર દ્વારા લાખોના ખર્ચે સ્થાનનો વિકાસ કરવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ પવિત્ર આસ્થાનું સ્થાન ખંડેર બની ચૂક્યું છે, જેથી અહીં સ્વચ્છતા અને પાણીની વ્યવસ્થા કરવા લોકોની માંગ ઉઠી છે. વડોદરામાં ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવો ઘાટ સર્જાયો. કેટલાક શખ્સોએ ઢોર પાર્ટીની ટીમના કર્મીઓને ધમકાવ્યા. કુંભારવાડામાં ઢોર પાર્ટીની ટીમ સાથે કરી તકરાર. કર્મીઓને ધમકાવતા શખ્સો કેમેરામાં કેદ થયા. બોલાચાલી બાદ ગાયો છોડાવી જતા મામલો ગરમાયો. તંત્રની કામગીરીમાં શખ્સોએ અડચણ ઊભી કરતા કાર્યવાહી. સમગ્ર મામલે તંત્રે આરોપીઓ સામે કરી ફરિયાદ. મુકેશ રબારી, મહેશ રબારી, નિલેશ યાદવ સામે ફરિયાદ. કુંભારવાડા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. હવામાન વિભાગે કહ્યું 5 દિવસ બાદ ગુજરાતમાં ત્રાટકશે માવઠું. રાજ્ય પર ફરી માવઠાનું સંકટ. હવામાન વિભાગે કરી ચોંકાવનારી આગાહી. ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકશે. છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડતા ગરમીથી રાહત મળી, પરંતુ આ રાહત વચ્ચે આફતના પણ એંધાણ છે. 10 એપ્રિલ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના મંડાણ થશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચે જતા અમદાવાદ, રાજકોટ સહિતના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે અને 10 એપ્રિલ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાના સંકેત છે. 10 અને 11 એપ્રિલ પ્રી મોન્સૂન एक्टिविटीના પગલે અમુક વિસ્તારમાં માવઠું ત્રાટકવાની સંભાવના છે. डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 6 की बात करेंगे, जो ज़िले जहां पे लाइट रेन होने के पूर्वानुमान दिया गया है वो है दाहोद, छोटा उदयपुर, नर्मदा. और डे 7 में जहां पे लाइट रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में साउथ गुजरात रीजन के वो ज़िले हैं बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, छोटा उदयपुर और नर्मदा. કમોસમી વરસાદની આગાહીથી રાજ્યના ખેડૂતો ચિંતામાં મુકાયા. જો માવઠું થશે તો કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરું સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.